केरल અને ચેરાપુંજીમાં ભલે લોકો હાશકારો અનુભવી રહ્યા હોય, પરંતુ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો હાલ રેકોર્ડ બ્રેક તાપમાનથી પરેશાન થઈ રહ્યા છે અને વધતી ગરમીની વચ્ચે વધતા આગના બનાવો સૌથી મોટી ચિંતાનો વિષય બન્યા છે। ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો આજે ઉત્તર પ્રદેશના નોઈડામાંથી સામે આવ્યા, જ્યાં સેક્ટર 100માં આવેલી લોટસ બ્લુબર્ડ નામની બહુમાળી ઇમારતમાં એસી ફાટવાને લીધે આગ ફેલાઈ ગઈ। દ્રશ્યો એટલા ભયાનક હતા કે સોસાયટીમાં અરાજકતાનો માહોલ ફેલાઈ ગયો અને ન માત્ર તે એપાર્ટમેન્ટના પરંતુ સોસાયટીના અન્ય એપાર્ટમેન્ટના રહીશો પણ ફ્લેટ ખાલી કરી નીચે ઉતરી આવ્યા। આ દ્રશ્યો આપ જુઓ। જો કે આગના સમાચાર મળતા જ ફાયર વિભાગની 5 ગાડીઓ ઝડપથી ઘટના સ્થળે પહોંચી હતી। જો કે સૌથી સારી વાત એ પણ હતી કે જે ઇમારતમાં આગ લાગી હતી ત્યાં ફાયર સેફટીના સાધનો વર્કિંગ કન્ડિશનમાં હતા અને ફાયર વિભાગ કામગીરી શરૂ કરે તે પહેલા જ સ્થાનિકોએ જાતે જ આગ પર કાબુ મેળવી લીધો હતો। આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી। आग है, स्प्लिट एसी था, इसमें जो है उसमें ब्लास्ट होने की वजह से लगी थी, उसके नीचे टेबल रखा था, उसकी वजह से आग पूरी तरह फैल गई है। और अच्छी बात ये रही कि इनके सिस्टम्स जो हैं काम किए हैं। हमने अभियान के तहत इसमें चेकिंग की थी, अभियान में हमने इनके सिस्टम्स ठीक कराए थे। ये अभियान का हमें बहुत बेनिफिट भी मिला है और उसकी वजह से इनके सिस्टम्स की वजह से ये फायर है वो एक ही रूम में कंटेंट हो गई, वो जो है आगे नहीं बढ़ी और हमारे पहुंचने से पहले आग को बुझा लिया गया। तो फायर सेफ्टीના સાધનોને લીધે નોઈડામાં તો મોટી દુર્ઘટના ટળી ગઈ, પરંતુ હકીકત એ છે કે વધતી ગરમી વચ્ચે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે। દિલ્હીમાં આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે આગની પણ રેકોર્ડ બ્રેક ઘટનાઓ સામે આવી છે। ये तो कल गर्मी भी सबसे ज़्यादा थी तो इसलिए कॉल नंबर और फायर कॉल बढ़ गया। ये मैं पहले से कह रहा हूँ, अगर टेम्परेचर और बढ़ेगा तो फायर कॉल और जाएगा ऊपर। ये रिलेटेड टू समर है, हर समर में होता है, पर इस बार क्योंकि टेम्परेचर भी ज़्यादा है इसलिए कॉल्स नंबर और कॉल्स भी आप देखे जा रहे हैं। हमने 250 का भी आंकड़ा पार किया है अभी। ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ ગાઝિયાબાદના ઇન્દિરાપુરમાં આ જ રીતે એસી ફાટવાને લીધે ભયાનક આગ ફેલાઈ હતી। એક તરફ સતત વધતી ગરમીની વચ્ચે એસીનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે અને તેને પગલે જ એસીમાં બ્લાસ્ટની ઘટનાઓ પણ વધી રહી છે। એસીમાં થતો બ્લાસ્ટ એક બોમ્બની જેમ જ ખતરનાક સાબિત થઈ શકે છે અને એટલે જ તકેદારીના પગલાં અત્યંત જરૂરી છે। ગરમી વધી રહી છે એ વચ્ચે શોર્ટ સર્કિટ બ્લાસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે। ખાસ કરીને આવી આકરી ગરમીમાં વધુને વધુ લોકો એસીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે એસીનો ઉપયોગ કરતા પહેલા તમારે સાવધાન રહેવું જોઈએ, તકેદારી કઈ કઈ રાખવી જોઈએ, કારણ કે ગરમીમાં એસી બોમ્બ જેવું સાબિત થઈ શકે છે। વધતી ગરમી વચ્ચે એસી ફાટવાની શક્યતાઓ વધી શકે છે અને સતત એસી ચાલુ રાખવું પણ જોખમી સાબિત થઈ શકે છે। ઘણા લોકો પોતાના ઘરમાં ઓફિસમાં સતત એસી ચાલુ રાખતા હોય છે, જે ગરમ કમ્પ્રેસર ગરમ તાપમાનના કારણે પણ બ્લાસ્ટની સંભાવના વધી જાય છે અને ઘરનું જ નહીં કારનું એસી પણ તમને મુશ્કેલી નોતરી શકે છે। એટલે આ તમામ બાબતો જ્યારે તમે એસી વાપરતા હોવ ત્યારે ધ્યાનમાં રાખવી અત્યંત જરૂરી હોય છે। એસીનો ગેસ લીક થવાથી પણ એસી ફાટવાનું જોખમ વધે છે, એટલે વારંવાર એસી સર્વિસ કરાવતા રહેવું, એસી ચેક કરાવતા રહેવું પણ અનિવાર્ય છે। ધૂળ કે ગંદકી જમા થવાથી પણ એસી વિસ્ફોટ થવાની શક્યતાઓ વધી જાય છે। સામાન્ય રીતે એસી જ્યાં લાગેલું હોય, કમ્પ્રેસર ઘરની બહાર લોકો લગાવતા હોય છે, એટલે ધૂળ કે કોઈ પણ પ્રકારનો જામ લાગશે તો પણ એસી બ્લાસ્ટ થવાની ઘટનાઓ થઈ શકે છે, એટલે સાવધાન રહેવું જરૂરી છે। હવે શું તકેદારી રાખશો એ પણ આપણે જણાવી દઈએ તો દર 1 થી 2 કલાકે એસીને 5 થી 7 મિનિટ બંધ કરીને તમારા એસીને રેસ્ટ આપો, જેથી કરીને અગર ગરમ થઈ ગયું હશે કોમ્પ્રેસર, માહોલ ગરમ હશે તો ઠંડુ થઈ જશે। એટલા માટે એસીને રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે અને મશીનરીને રેસ્ટ આપવો જરૂરી છે। હવે એસીને ઓવરહીટિંગથી બચાવવું પણ ખૂબ જ જરૂરી બની રહે છે। એક તો આકરી ગરમી અને તેમાં પણ અગર તમે કન્ટિન્યુ એસી ચાલુ રાખો છો, જો ઓવરહીટિંગ થઈ ગયું તો મુશ્કેલી સર્જાઈ શકે, એટલે એસીને ઓવરહીટિંગથી બચાવવું પણ જરૂરી છે। એસીનું કમ્પ્રેસર ખુલ્લા ભાગમાં હોય તો તેના પર શેડ જરૂર બનાવો, કારણ કે શેડ હશે તો તાપ ઓછો લાગશે, ધૂળ અને ગંદકી ઓછી જામવાની શક્યતા રહેશે અને ઓવરહીટિંગથી પણ તમે તમારા એસીને અને કોમ્પ્રેસરને બચાવી શકો છો। સાથે જ નિયમિતપણે એસીની તપાસ અને સાફ સફાઈ કરાવડાવો, જેથી કરીને તમને સમયસર ખબર પડે કે એસીમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં અને અગર જો કોઈ પ્રોબ્લેમ હોય તો તેનું તમે તાત્કાલિક નિરાકરણ પણ લાવી શકો। આ રીતે તમે તમારા પરિવારને પણ બચાવી શકો છો અને આવી આગની ઘટનાઓને બનતા પણ રોકી શકાય છે।